કંઈ બી કહું ને તો ઓછું છે. આજે એટલી નાની ઉંમરમાં આ બધાને ભેગા કરવા એ કંઈ નાની મોટી વાત નથી. હું તે ગાંધીનગરથી બાય રોડ હું એને મળવા માટે અહીં આવ્યો. બધાને એમ લાગતું હોય કે બધા એની વખાણો કરતા, પણ વખાણ નહીં, એને હકીકતમાં બિરદાવત. તમે આ બધા અહીંયા બેઠા, બધાના દિલમાંથી એક તો વસ્તુ જાણતા હોઈએ ને કે એ બધાએ તમને બધાએ એને જે આશીર્વાદ આપ્યા ને, અને એમાં હું બી તમારી ભેળ, એટલે એમને ખૂબ ખૂબ આર્યન ભગતને મારા તરફથી નમ્ર અપીલ કરું છું. અહીંયાના ધારાસભ્ય ધંધુકાના મારા ભાઈ શ્રી કાળુભાઈ કાપી, બોટાદના ધારાસભ્ય ભાઈ શ્રી ઉમેશભાઈ મકવાણા, સાળંગપુર ધામના સર્વસંત શ્રી આદ્ય સ્વામીજી, સંત શ્રી ધીરુ બાપુ સુખનાથ મહાદેવ, પૂજ્ય આઈ માતા વિજયભાઈ પાંગણિયા, વનરાજસિંહ ડાબી, માવજીભાઈ પરમાર, સંત શ્રી વિષ્ણુ સ્વામીજી, શ્રી વિનોદભાઈ સોલંકી તથા તમામ સમાજના આગેવાનો, વડીલો, માતાશ્રીઓ અને તમામ વડીલો અને બહેનો, અહીંયા ભાઈ માટે મારે કેવું એ મને અતુક્યું અને સહયોગી, પણ હકીકતમાં આટલી નાની ઉંમરે જો આ બધી જે વાતો કરતા હતા અમને પોતે આપણે બધા લાગે કે આને કોઈ કીધું હોય, પણ હું નથી માનતો આવું કોઈ કીધું. આ એના દિલથી બોલ્યું, એનું હૃદય એને બોલ્યું. આ તો ભોળો માણસ છે. હજી એને હમણાંની કઈ હું જ સમજાતી ન હોય. આપણે બધાએ બેઠા અને ખાસ અહીંયા જે યુવાનો અને મારી માતાઓ બહેનો બેઠી, એનું બધાને મારા તરફથી નમ્ર કે આર્યન ભગતને તમારા દિલમાં રાખજો. એનાથી જે થાય છે તમારા માટે એ મહેનત કરી. આ તો ભોળું અને દિલાવર માણસ, એને હજી કંઈ ગતાગમ નથી. એના દિલમાં જે આવે એ પોતે કહી દે. એટલે આને તમે બધા એને હાચવજો. હું તો ઘણો 100 કિલોમીટર દૂર હોઉં છું. જ્યારે મને આર્યન ભગત મારા ભાવનગર બંગલે આજે જે કંકોત્રી લઈને મોકલ્યો અને મારે ઘરે આવ્યો ને, ત્યારે મને કીધું હતું કે તમે તો વડીલ છો, પણ આ પ્રસંગમાં તમે ગમે એમ કરીને તમારો ટાઈમ કાઢ્યો અને મને આશીર્વાદ દેવા આવજો. તો આનાથી મને વિશેષ બીજું શું જોઈએ? અમે તો એને આગળ કેટલા નાના કહેવાય. હું તો સમાજનો આગેવાન છું, પણ આ તો જગતનો આગેવાન છે. એટલે એની માટે અમારે કંઈ બી કહેવું ને હતું સંયોગથી લાગે. પણ એક કહું કે આર્યન ભગતે મને કાનમાં કીધું હતું કે આજે તમારા બધાની વચમાં કહી દઉં. એણે મને કીધું હતું કે આપણા સમાજને બહુ દુઃખી કરે, અને હું તો નાનો, અને મને એક વાત આવે કે તમે ના આવો ને ત્યારે જે હાયરમાં કહેજો. મેં કીધું હું કહું બેટા? તો કે તમે આટલું જ કહેજો કે આપણાથી કોઈથી કોઈ ડરે નહીં,
અને મજબૂતાઈથી હાંકલા કરે. ત્યારે મેં એને કીધું કે હું જાહેરમાં કહી બેઠા, આના જેટલા બેઠા ને એ બધાને કહું કે તમે કોઈ ચિંતા નહીં કરતા. તમારો પરસોત્તમ સોલંકી છે ને આવત, જરાય ચિંતા નહીં કરતા. ત્યારે તમને લાગે ને ત્યારે પરસોત્તમ સોલંકી કે આવજો. ભાવનગરમાં અમારો બંગલો છે, ગાંધીનગરમાં છે, બધે હું રખડતો, મુંબઈમાં છે. એટલે તમારે કોઈ ચિંતા નહીં કરતા. તમારો પરસોત્તમ સોલંકી જીવે જ ને ત્યાં સુધી તમને કોઈને તકલીફ આવવાની નથી. ક્યારે બી ભગવાન ન કરે. કદાચ કોઈને કંઈ તકલીફ પડી ને તો ચિંતા નહીં કરતા. આ તમારો હાવત છે ને હારા આનંદ ખાઈ જાય. હું કહેતો નથી પણ કરીને દેખાડું. અને તમને ભગવાન કરે કોઈ તકલીફ ના આવે. હું તો ભગવાનને વિવેક પ્રાર્થના કરું કે બધા સુખી જાય. મારી બહેનો દીકરીઓ ખૂબ સુખી છે, પણ એમને જો કોઈ હાડે આવ્યા ને તો હું નહીં સુખી. ચિંતા નહીં કરતા, તમારો ભાઈ જીવીશ. અને હંમેશા જીવી ત્યાં સુધી તમારા રખોપા કરું ને એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું. મને એક જ શબ્દ આવડે, જોકે ગળું મારું તો બહુ ખરાબ થઈ ગયું, પણ કહું તમે એ લક્ષ્મણ એ રખોપા કરે એ મારો રામ, એ રામ મારે કો કર સે રે એ લોવા સીતારે વિનાના મારા જોડના એ વિનાના કો ઢોળ સે રે. મારો રખોપા તો તમે લોકો કરીશ. મને થોડું કાંઈ સમજાતું નથી. હું તો રામ ભરોસે વાળો છું. જેટલું જીવું સુધી તમારે યારે બધા હારે હળી મળીને રહું અને તમારા બધાના રખોપા કરું એ ભગવાન અને હું માતા પ્રશ્ન કરું. મેં મારા દિલમાં કોઈ એવો શ્વાસ નથી રાખ્યો કે હું કપ કરી બેઠો. અને મેં કર્યું ને તો તમારે આટલું કર્યું. મારે આટલું મેં કાંઈ નથી કર્યું. મારો ચોપડો ખોલજો, તમને બધાને લાગી હું આ 30 વર્ષથી મિનિસ્ટ્રીમાં ગયો, રાજકારણ કરું. પણ કોઈ એક તો કહી દો કે આમાંથી કોઈ બી એવું તો કહ્યું કે પરસોત્તમ સોલંકીએ કોઈનો રૂપિયો લીધો હોય. નથી, મન નથી ફાવતું. બધા મને બહુ કહેતા પણ મને નથી ફાવતું. હું એ માણસ જ નથી. હું તમારા બધાના કામ કરવા બેઠો અને એમાં હું જો કોઈક રૂપિયા ખાઉં ને તો મારા નગરોણા કહેવાય. મને નથી ફાવતો. ઘણા મને કહે કે તમે બહુ રાજકારણ કરો. અરે ભાઈ, રાજકારણ કરવું હોત ને તો આજે હું બી સીએમ હોત. નહીં કરી અને ભાઈ બાપા કરતા મને આવડતું નથી. તમે કોઈ ટીવીમાં મને જોયો કે હું કોઈને પગે પડતો નહીં આવે, નહીં થાય. કેમ કરવાનું? પણ તમને લાગે તો રાખો, નહીં તો જય સીતારામ. આવે આપણી લાગણી અને આપણે કરીએ. અને હમણાં તમારી વચમાં બેઠો હવે પાછો જાય ગાંધીનગર કાલ અને પાછો એ જ કરતો રહે. આવો, ચા પાણી પીવો, નાસ્તો કરો, જમવાનું કરો, બધું કરતો હતો. અને એમાં તમને બધાને મજા આવે તો હું એ જ કરું છું. આમાં શું કરવાનું બોલો? બધા કહેતા કરવા દો. બધાને મારા સીતારામ. ખૂબ ખૂબ આગળ કરશો. હમણાં ધારાસભ્યએ કીધું
કે તમે કહો તો હંમેશા કહેતો કે તમે કરશો માં એ ઘડીકને માટે આમાં કોઈ કલેશ, આમાં મીઠું જોયું લેજો હમણાં ઉગશે રે. મારો કોળી સમાજનો નવો સોનાનો સૂરજ ઉગે એ ભગવાન અને માતાજીને પ્રાર્થના કરી અહીંયા બોલાવ્યો, જેને માનપાને આપી. અને મારે આર્યન ભગતને ખૂબ ખૂબ તમે બધા આશીર્વાદ આપજો અને ખૂબ એ આગળ વધે, એને પ્રગતિ મળે. અને હું હંમેશા એને ખૂબ આશીર્વાદ આપું અને ખૂબ આગળ વધે એવી શુભકામના. આટલું કઈ વિનૂત વસ્તુ મારે